તો મિત્રો જેવા ઘરની બહાર નીકળ્યા ને એવું આપણે શું જોયું, આપણને મળી ગયા કોણ, ગુજ્જુ લવગુરુભાઈ. તો એમની કરી મુલાકાત, એમને મળીને મિત્રો થયો આનંદ. અને પછી મિત્રો આપણે જવાનું હતું ક્યાં આગળ, હારૂનભાઈને ત્યાં દાવત એટલે જમવા. તો આપણે એક્ટિવા લઈને થઈ ગયા હતા મિત્રો તૈયાર. હું, મુસ્તફા, અરમાન ને ઇમરાન, બરાબર બધા થઈ ગયા તૈયાર મિત્રો. અને પછી જવાનું હતું આપણે જમવા માટે હારૂનભાઈને ત્યાં, બરાબર. તો એક્ટિવા કરી નાખી ચાલુ ને પહોંચી ગયા. તો એટલામાં તો ત્યાં આગળ આપણે મિત્રો ત્યાં પહોંચતા ત્યાં તો કેટલી ગાડીઓ પડી હતી મિત્રો અંદર. પછી આપણે ગળી ગયા. તમને હું બતાવી દઉં, આ છે આપણે વરરાજા, બરાબર, રફીકભાઈ. અને આ એમનું સરસ મજાનું એવું મંડપ સજાયું છે. અને આ બધા બાઈકો ત્યાં જમવા માટે બધા લોકો આવ્યા હતા. આ છે એમના બા, બરાબર, ધુડાભાઈ. અને આ છે આપણે મોહમ્મદ રફીક, જે વરરાજા છે એ. અને આપણે હવે મિત્રો અંદર જઈશું. ત્યાં આપણને મળી ગયા હતા કોણ, આપણને મળી ગયા હતા નબીભાઈ, બરાબર. તો કે સરદારભાઈ વ્લોગ બનાવતો, કીધું કેમ નહીં. તો એમનો મિત્રો બનાવ્યો વ્લોગ. આ છે આપણે અમીનભાઈ, બરાબર. એમને બન્યા રહેજો મિત્રો, તમને હું આખું આગળ બતાવીશ કોણ કોણ મળ્યું હોય, બરાબર. એમની મુલાકાત મિત્રો કરી આપણે પૂરી. અને પછી આપણે જતા રહ્યા ક્યાં આગળ, સ્પેશિયલી જમવા માટે. તો હું, સોહિલ ને અરમાન ને મુસ્તફા ને ઇમરાન ને બધા થઈ ગયા તૈયાર મિત્રો જમવા માટે. તો આપણે બેસી ગયા હતા, બરાબર, જમવા માટે. તમે જોઈ શકો છો. અને ત્યાં આપણને મળ્યા હતા કોણ કોણ, તમને હું બધું બતાવું. ત્યાં આપણને મળ્યા હતા ઘણા બધા માણસો, બરાબર. ઉંમર સામે બેસીને જમેરા જોઈ શકો છો તમે મિત્રો. અને પછી પાછા આપણને મળી ગયા હતા નબીભાઈ. તો એમની મિત્રો કરી મુલાકાત. અને એમની મુલાકાત કરીને પછી મિત્રો આવવાનું હતું આપણે દુકાને. તો દુકાનને આપણને મળી ગયા કોણ, અહેમદભાઈ થરાદથી, બરાબર. કે સરદારભાઈ તમને સ્પેશિયલ મળવા આવ્યા, કીધું કેમ નહીં. તો એમની કરી મુલાકાતને બનાવ્યો વ્લોગ. અમને બન્યા રહેજો. હવે મળીશું મિત્રો નેક્સ્ટ વ્લોગ. ધન્યવાદ.